વેલકમ બેક। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। હાલના સૌથી મોટા સમાચાર, સ્વાસ્થ્યનું કારણ આપી ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું છે। આમ તો તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો, પરંતુ તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખીને તેમણે રાજીનામું આપ્યું છે। રાજીનામાનો જે પત્ર છે તે જાહેર કરાયો છે। રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। ભારતના રાજકારણમાં અચાનક આ મોટો ફેરફાર, નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક અંગે હવે અટકળો તેજ થઈ છે। હિરેન રાવલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। હિરેન, ઉપરાષ્ટ્રપતિ દ્વારા પોતાનું આ રાજીનામું છે એ રાષ્ટ્રપતિને પત્ર મારફતે મોકલી આપવામાં આવ્યું છે। એમણે પોતાના મેડિકલ કારણોસર અને ડોક્ટરોની સલાહને અનુસરી આ રાજીનામું આપ્યું છે, એ પ્રકારનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધી અને એમણે આ પત્ર લખ્યું છે। સંવિધાનના 67ના એ પેરા અંતર્ગત એમણે આ પોતાનું રાજીનામું સંબંધિત કારણો એટલે કે સ્વાસ્થ્ય સંબંધી જે કારણો છે એને ધ્યાનમાં રાખી આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજકીય ગતિવિધિઓ શરૂ છે અને એના વચ્ચે એમનું રાજીનામું ક્યાંક રાજકીય દિશા નિર્દેશ પણ કરે છે। આ સાથે સ્વાસ્થ્યના કારણો છે એ પણ લાંબા સમયથી એમના હતા અને એના જ કારણે ડોક્ટરોની સલાહ અનુસાર એમને રાજીનામું આપ્યું છે। ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ સાથે સંકલન કરી નવી નિમણૂક આગામી દિવસોમાં કરવામાં આવશે। સ્વાભાવિક રીતે ઉપરાષ્ટ્રપતિના આ રાજીનામા પછી રાજ્યપાલમાં પણ ક્યાંક ફેરફાર આવે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ અને સાથે અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો પણ હજુ બાકી છે। એટલે ઓવરઓલ રાજકીય સ્થિતિ અને ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું આ તમામ બાબતો રાજકીય ગતિવિધિ તરફ દિશા નિર્દેશ કરી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।